આ સંસારમાં મનુષ્ય જ્યારથી સામાજિક પ્રાણી બન્યો છે ત્યારથી ફક્ત બે જ શબ્દો પ્રચલિત થયા છે, સુખ અને દુઃખ. આ સુખ અને દુઃખને પ્રચલિત કરવાનું કાર્ય પણ મનુષ્યએ પોતે જ કર્યું છે. અને તેથી જ આ સુખ અને દુઃખને આ સમાજની સાંસારિક વ્યાખ્યામાં પ્રસ્થાપિત કરવામાં અને એને સમજવામાં નિષ્ફળ પણ આ મનુષ્ય પોતે જ ગયો છે. અને કર્મના સિદ્ધાંતો મુજબ આ સુખ અને દુઃખને સમજવું ખૂબ જ સરળ છે. ધાર્યું થાય તો એનું નામ સુખ અને ધાર્યું ના થાય તો એનું નામ દુઃખ. મનનું કરવા મળે તો એને સુખ કહેવાય અને અનિચ્છાએ કામ અને કરવા મળે તો એને દુઃખ કહેવાય. અને તેથી જ ભૂલવું નહીં, જે કોઈ પણ કાર્ય હોય એને જવાબદારી સાથે સ્વીકારીને આવકારીને હસતા મોઢે કરવામાં આવે તો એ દરેક કાર્ય સુખમય રૂપ સાબિત થાય છે.